મને એવો મનમાં વિચાર આવ્યો કે મારી બહેનો, મારી માતાઓને કઈ રીતે ઇન્ડિપેન્ડન્ટ બનાવી શકું. તો સૌપ્રથમ મેં એવી તાલીમ સેન્ટરો શરૂ કર્યા કે મહિલાઓને અલગ અલગ તાલીમ આપવામાં આવે. જેમ કે ડિટર્જન્ટ પાવડર બનાવવાની છે, સાબુ બનાવવાની છે, નાસ્તા બનાવવાની છે. તો આજે મને એ વસ્તુનો ગર્વ છે કે આજે મહિલાઓ એ ટ્રેનિંગના આધારે નાના નાના સ્વસહાયક જૂથો ચલાવી રહી છે અને સ્વતંત્ર રીતે પોતાનો ખર્ચો ઉઠાવી રહી છે. મારી જિંદગીની સૌથી સફળ વાત કહું તો આ જ છે કે હું કોઈના જીવનમાં પ્રેરણારૂપ બની યોગદાન આપ્યું મારું નાનું એવું. તો ખરેખર આ જે સફર રહ્યો છે મારા માટે ખૂબ જ સારો રહ્યો. પરંતુ સમાજનો એક વર્ગ એવો પણ છે કે અંકિતા પરમાર એટલે સોશિયલ સેન્સેશન છે, સોશિયલ મીડિયા ઉપર રાજ કરે છે અને રીલની રાણી છે. તો આ બધી વાતો થાય તો શું આ બધી વાતો તમને હર્ટ કરે છે? હું જે જગ્યા પર છું તે જગ્યાએ તમે પણ આવી શકો છો, પણ લોકોની ખોટી માનસિકતાવાળા લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. આપણે જ્યારે આગળ વધીએ છીએ તો જ લોકોને પ્રોબ્લેમ થઈ શકે છે. બાકી આપણે ઘરમાં બેસીને ઘરકામ કરીએ તો લોકો રાજી જ છે. તો વિરોધીઓને ખાલી એવું બોલવાનો મોકો જ જોઈતો હોય છે. પણ હું માનું છું કે જે લોકો બોલે છે ને ખાલી એ લોકો ક્યારેય કશું કરી નથી શકતા. અને હું બોલવામાં નહીં પણ કરી બતાવવા માનું છું. પહેલા તો હું સભ્ય તરીકે કાર્યરત રહી, ત્યારબાદ હું પ્રમુખ તરીકે કાર્યરત રહી. હું એ જે મહિલાઓ માટે કામ કર્યા છે, યંગસ્ટર માટે કામ કર્યા છે, એ કામગીરી મારી ઉપર સુધી સરકાર જોવે છે. એમને કઈ રીતે તમે નૈના પરમારને કાઉન્ટર કરવા માંગો છો, અંકિતા પરમાર? તો એક જોતા એમણે પણ દગો જ કર્યો કહેવાય કે પોતાની પાર્ટી સાથે, પક્ષ સાથે આ એક ગદ્દારી જ કહેવાય. બેન એમનો પ્રચાર નથી કરતા, બેન મારો પ્રચાર કરી રહ્યા છે. અને હું એમ માનું છું કે જે પ્રમાણે દિવસે ને દિવસે મારો વિરોધ કરતા જાય છે એટલી પ્રગતિ મારી થાય છે. બેનને હું રિક્વેસ્ટ કરું છું અને હું બધાને રિક્વેસ્ટ કરું છું કે આપણને જ્યારે એવું લાગે ને કે આપણો બહુ વિરોધ થઈ રહ્યો છે તો આપણે મનમાં એક ગાંઠ બાંધી લેવી જોઈએ કે આપણે કંઈક ના કંઈક રીતે સારું કાર્ય કરી રહ્યા છે, પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે, ત્યારે લોકો આપણો વિરોધ કરે છે. તમે જે બેઠક ઉપર છો, આ પોર બેઠક વ્યૂહાત્મક રીતે બહુ જ સ્ટ્રેટેજિકલ જગ્યા ઉપર આવેલી છે, જેમાં કરજણ વિધાનસભા અને ડભોઈ વિધાનસભા આ બેની વચ્ચે જ્યારે આપ એનું પ્રતિનિધિત્વ કરશો તો ત્યાંના જે પ્રતિનિધિઓ છે એ બહુ સિઝન્ડ રાજકારણીઓ છે. તો આપ એમ માનો છો કે એમના તરફથી પણ શીખવાનું ઘણું બધું મળે છે, એવું લાગે છે આપને? 100%. નાના નાના છોકરીઓ પણ મને એમ કહે કે મારે મોટી થઈને તમારા જેવું બનવું છે. તો એ લોકો અલગ સ્ટ્રેટેજીથી જ્યારે આપણે જોતા હોય છે ત્યારે આપણો આત્મવિશ્વાસ આપોઆપ વધતો જાય છે. કમેન્ટ કરવાવાળા હોય, ટ્રોલ કરવાવાળા હોય, એમને એમનું કામ કરવા દેવું જોઈએ. આપણે આપણા કામ પર વધારે ફોકસ રાખવું જોઈએ. અને અમુક વાર એવું લાગે કે ભાઈ બહુ ટ્રોલ થઈ રહ્યું છે, લોકોની બહુ કમેન્ટ્સ આવી રહી છે, ત્યારે મારી પાસે એક રામબાણ છે. દૂર દૂરથી લોકો મારા આખા ઇન્ડિયામાં મારા ફોલોવર્સ છે, ત્યારે ખાલી એક સેલ્ફી પડાવવા માટે પણ લોકો અહીંયા આવવા તૈયાર છે. તો એ મારા માટે બહુ જ પાવરફુલ છે. મને એમ લાગે છે કે પહેલા કરતાં અત્યારે લોકો વધારે મારાથી પ્રભાવિત છે, જે કારણે હું લોકોની સેવા કરી રહી છું, મોદીજીની યોજનાઓ બતાવી રહી છું. તો લોકોને અગ્રેસર કરવામાં હું સિંહ ફાળો આપી રહી છું. આપ નેગેટિવિટીના વ્યક્તિ જ નથી, પરંતુ આપ જે રાજનીતિમાં છો ત્યાં તો ડગલે ને પગલે મારકાપ, ખેંચતાણ, પગ કાપવા વાળી વાતો થાય છે. તો આ વચ્ચેનું બેલેન્સ કેવી રીતે થાય છે? આપ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા, યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષની પણ જવાબદારીનું નિર્વહન કરી રહ્યા છો. તો હવેની મંજિલ કઈ છે? આજે જે જગ્યાએ હું છું તો એમ નથી કે હું એકદમ જ સીડી ચડીને અહીં આવી ગઈ છું. એ જગ્યા માટે પહોંચવા માટે મેં કેટલું સેક્રિફાઈસ કર્યું હશે ત્યારે હું એ જગ્યાએ પહોંચી. એટલે જે લોકો પગ ખેંચે છે ને એમને પણ આપણે પ્રણામ કરીને આગળ નીકળી જવામાં હું સમજુ છું. પછી જ્યારે આપણા લક્ષ્ય સુધી આપણે પહોંચી શકશું ને ત્યારે એ જ લોકો આપણને મળવા માટે લાઈનમાં ઊભા હશે. જ્યારથી હું એ ઉમેદવારી નોંધાવી છે ત્યારથી મારું રિઝલ્ટ ફાઇનલ જ છે કે હું 28 તારીખે વિશાળ બહુમતીથી જીતવાની છું. કોન્ફિડન્ટ? કોન્ફિડન્ટ. આ મેં લખ્યું છે પોર બેઠક ઉપર અંકિતા પરમાર જીતશે. લો કરી લો સહી.